રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે। થરા પરાગ પેટ્રોલ પંપ પાસે કોલસા ભરીને જતી ટ્રક બેકાબૂ બની હતી। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નેશનલ હાઈવે નંબર 27 પર ગઈ તારીખે 17/3/2024ના રાત્રિના સમયે કંડલા કચ્છ તરફથી કોલસા ભરીને બિયાવર રાજસ્થાન જઈ રહેલ ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવતા ટ્રક ડ્રાઈવરે રોંગ સાઈડમાં રોડની લોખંડની જારી તોડીને પરાગ પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડની સાઈડમાં માટીના માટલા વેચતા વેપારી પાસે ઘૂસી ગઈ હતી। પ્રજાપતિ હેમાભાઈ રૂપાભાઈ પોતાના કુટુંબ સાથે માટીના માટલા બનાવીને વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ અચાનક જ બેકાબુ ટ્રક દ્વારા માટીના માટલાઓના કુરચા ઉડાડી દીધા હતા। હેમાભાઈના ઘર પાસે માટીના ઢગલા પર ટ્રક અટકી ગઈ હતી। આ ઘટનામાં માટલા વેચતા પ્રજાપતિ પરિવારને મોટું નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે। જો કે આ ઘટનામાં પ્રજાપતિ પરિવાર બચી જતા કુદરતનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। સદનસીબે રોંગ સાઈડમાં કે સર્વિસ રોડ ઉપર કોઈ વાહન કે વ્યક્તિ પસાર થઈ રહી ન હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી। આ ઘટનાક્રમ જોઈને લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં સ્થળ ઉપર આવીને તપાસ હાથ ધરી હતી। ત્યારે સવાલ એ થાય છે કે કેમ લોકો ઓવરસ્પીડમાં વાહન ચલાવે છે? લોકો પોતાની ઝડપની મજામાં કેમ લોકોના જીવ જોખમમાં મૂકે છે? રાતે ગાડી 9 વાગે આવી હતી, પછી અમને ખબર ના રહી। ગાડી અમે આવી એટલે અમે ભાડે એટલે અમે બંને હિસકાણા ભરા થોડી, એટલે અમને કોઈ ખબર નહીં। પછી અમને ફોન રહી જ નહીં, શું નાખ્યું એ મને ખબર રહી જ નહીં સાહેબ। કેટલું નુકસાન થયું છે તમને? 2.5 લાખનો છું। બધો ફેન્સી માલ હતો, પણ 2 ગાડી માલ ઉતારેલો હતો, મોરબીનો માલ, બધો ફેન્સી માલ હતો। ફરિયાદ કરી? ફરિયાદ નહીં કરી સાહેબ। તો અમને ઊંધ્યું નહીં, અમે કોઈ કર્યું નથી। અમને હવે છે મળતર આ લઈ હાસી